નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર હવે એક નવી અપડેટ આવી ગઈ છે. ઓકે, જ્યારે એક્ઝામ ફોર્મ સ્ટાર્ટ થયા હતા પછી તમારું એક્ઝામિનેશનનું આખું શેડ્યુલ આવેલું હોય, કઈ તારીખે કઈ એક્ઝામ છે, આખો ટાઈમ ટેબલ આવેલું, ત્યારે આપણે વિડીયો બનાવેલો. ત્યારે જ ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી કે આની હોલ ટિકિટ ક્યારે આવશે. તો ફાઇનલી મિત્રો, ઓગસ્ટ 2024 સેશનની જે એક્ઝામ અત્યારે થવાની છે એની ફૂલ ટિકિટ પોર્ટલ પર આવી ગઈ છે. ઓકે, આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલું છે આપણે ડાયરેક્ટલી જઈશું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું. ઓકે, તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈપણ આપણે આ રીતના વિડીયોઝ અપલોડ કરીએ જે યુનિવર્સિટીના પોર્ટલના અપડેટ્સના રિલેટેડ હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમારા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ છે એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે અત્યારે જે છે હોલ ટિકિટ પોર્ટલ પર આવી ગયા છે. તો પોતાના હોલ ટિકિટ તમે પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકશો. હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરશો એટલે બધી જ ડિટેલ એની અંદર તમને મળી જશે કે કયા સબ્જેક્ટ કોડની એક્ઝામ છે, કયા સબ્જેક્ટની તમારી એક્ઝામ છે, કયા ટાઈમે છે અને કયા તારીખે છે. બધી જ વસ્તુ એની અંદર તમને જોવા મળી જશે. ઓકે, તો હવે આપણે ડાયરેક્ટલી પોર્ટલ પર જશું, પણ એના પહેલાં આપણે જેમ અત્યારે યુટ્યુબ ચેનલ છે એ જ રીતનું આપણું વોટ્સઅપ ચેનલ બી છે મિત્રો. એની જે લિંક છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી જોઈન કરી શકો છો. આ રીતની જે બી અપડેટ્સ હોય આપણે આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ તમને આપીએ છીએ. ઓકે, તો ચાલો હવે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને તેથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરવાનું BAOU. ઓકે, BAOU જેમાં આપણે સર્ચ કરીશું એટલે આપણી મેઇન લિંક આવી જશે. એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી નીચે તમારે સ્ક્રોલ કરી દેવાનું. એના ઉપર નીચે સ્ક્રોલ કરો એટલે જો અહીંયા તમને દેખાશે 5 ઓગસ્ટના દિવસે હોલ ટિકિટ અહીંયા આવેલી છે. આ લિંક જે છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, એના ઉપર ક્લિક કર્યા પછી રેગ્યુલર હોલ ટિકિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું અને અહીંયા તમારો જે બી એનરોલમેન્ટ નંબર હોય એક નાખીને અહીંયા જનરેટ હોલ ટિકિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું હોલ ટિકિટ અહીંયા આવી જશે. ઓકે મિત્રો, તો આ રીતે તમે તમારું હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, જે વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલ ના જોયો હોય તો એ ડાયરેક્ટલી અહીંયા એક્ઝામિનેશન સેક્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી તમારે એક્ઝામિનેશન સેક્શનમાં અહીંયા ટાઈમ ટેબલનો એક ઓપ્શન છે, આ રહ્યું. અહીંયાથી ટાઈમ ટેબલ ઉપર ક્લિક કરવાનું. ઓકે, અહીંયા જો ઓગસ્ટ 2024 તમારે જે બી કોર્સ લાગુ પડતો હોય અહીંયાથી સિલેક્ટ કરી દેવાનો. અહીં ડાઉનલોડનો ઓપ્શન છે, ત્યાંથી તમારો પોતાનું જે ટાઈમ ટેબલ હોય ડાઉનલોડ કરી શકો છો. અને હોલ ટિકિટ બી જસ્ટ ડાયરેક્ટ પોર્ટલ પરથી ડાઉનલોડ કરવું હોય તો અહીંયા હોલ ટિકિટનું બી સેક્શન આપેલું જ છે, એના ઉપર ક્લિક કરીને અહીંયાથી હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આ રીતનું નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે. ઓકે, આના પછી ડાયરેક્ટલી એક્ઝામ જ થવાની છે. ઓકે, તો અત્યારે બધા વિદ્યાર્થીઓની જે તૈયારી છે એ સારી રીતે ચાલતી હશે. ઓકે, જેમ આપણે લાસ્ટ વિડીયોમાં પણ ડિસ્કસ કરેલું કે સૌથી પહેલાં જ્યારે બી તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરવા બેસો ને, જેમ કે તમે કોઈ એક સબ્જેક્ટ લીધો તો એના શું કરવાના, સૌથી પહેલાં તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર લઈ લેવાના. ઓકે, એ યુનિવર્સિટીના વેબસાઇટ પર પણ અમુક અવેલેબલ છે, અથવા તો અમુક જે છે જે ના મળતા હોય એ રીતના હોય. આપણે આપણા ચેનલની અંદર પણ એક પ્લેલિસ્ટ મેં બનાવેલી છે, BAOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર એમ કરીને. એની અંદર પણ ઘણા બધા વિડીયોઝ મેં બનાવેલા છે. ઓકે, તમારા સપોર્ટ થ્રુ જ આ વિડીયોઝ બનેલા છે મિત્રો. તો એ વિડીયોઝની અંદર પણ તમે ઘણા બધા ક્વેશ્ચન પેપર જોવા મળી જશે પ્રીવિયસ યરના. ઓકે, એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ઘણા તમને હેલ્પ કરશે કે પેપરની પેટર્ન કઈ રીતે છે એ બધું સમજવા માટે. કોઈ પણ તમે એક્ઝામ આપો ને સૌથી પહેલાં શું જોવાનું કે પેપર કઈ રીતે પૂછાય છે. ઓકે, પેપરની પેટર્ન કઈ રીતની છે. જો તમને આ વસ્તુનો આઈડિયા આવી જશે ને તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે આપણે વાંચવું કઈ રીતે પડશે. ઓકે, આપણે રીડિંગ કઈ રીતે કરવું પડશે. ઓકે, એ ઓટોમેટિકલી તમને અંદાજો આવી જશે. તો એ રીતે તમે વાંચશો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરના આધાર લઈને તો તમને સારી રીતે બેનિફિટ થશે. ઓકે, અને સારા માર્ક્સ સાથે તમે પાસ કરી શકો છો. ઓકે, તો આ રીતની પેટર્ન અપનાવો મિત્રો. આ રીતનું તમે તૈયારી કરો. પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પહેલાં જોઈ લો. ઓકે, 5 વર્ષના ક્વેશ્ચન પેપર તમે જોશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કઈ રીતના પ્રશ્ન પૂછાય છે. અને અમુક પ્રશ્નો તમને એવા જોવા મળશે કે રિપીટેડલી પૂછાય છે. ઓકે, એ રિપીટેટિવ મીન્સ કે આ વર્ષે પણ પૂછાયેલો છે, નેક્સ્ટ વર્ષે પણ પૂછાયેલો છે, એના પછી પણ પૂછાયેલો છે. એકાદ સવાલ તો એવો મળશે કે દર વર્ષે પૂછાય છે. ઓકે, તો આ રીતની જે બી પેટર્ન્સ ને એ બધું ક્વેશ્ચન્સ કઈ રીતે આખું
એનું ડિસ્પ્લે થાય છે, ઓકે, આખી રચના કઈ રીતે થાય છે બધું જ તમને કે પેપરનો જે પેટર્ન છે એ તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી મળી જશે. તો ખાસ એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું ખાસ સ્ટડી કરજો મિત્રો, એનાથી ઘણો આપણને ફાયદો થાય છે. ઓકે, તો આ રીતનું તૈયારી કરશો તો તમને સારી રીતે તમે પાસ કરી શકો છો. ઓકે, બીજું કે આપણે લાસ્ટ વિડીયોમાં પણ તમને રિક્વેસ્ટ કરેલી કે અત્યારે જે એક્ઝામ થશે મિત્રો, તો એક્ઝામ થઈ ગયા પછી તમે જ્યારે એક્ઝામ થઈ ગયા પછી તમારું એક્ઝામ થઈ જાય, પેપર જમા થઈ જાય પછી તમે ઘરે આવો ને એના પછી એનો જસ્ટ ફોટો પાડી લેજો એ પેપરનો અને મને એક મેલ કરજો. મારી મેલ આઈડી અહીંયા જે વિડીયો છે એને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી આપેલી છે અને મારી જે મેલ આઈડી છે bvp566@gmail.com. આ મેલ આઈડી ઉપર તમે મને મેલ કરી દેજો એ ફોટો કાઢીને. એટલે એનાથી શું થશે, એ જે મારી પાસે ફોટો આવશે એનું હું વિડીયો બનાવીને આપણા ચેનલની અંદર મૂકી દઈશ. એટલે ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થી આવશે, નવા જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેશે, જે વિદ્યાર્થીઓ નવા એક્ઝામ આપશે, તો એ લોકોને પેપરનો પેટર્ન જે છે, ઓકે, એનો આઈડિયા આવી જાય. લેટેસ્ટ પ્રશ્નપત્ર એમની પાસે હોવું જોઈએ. એટલે આપણે જે છે આ ચેનલ થ્રુ એમના સુધી આ પ્રશ્નપત્ર પહોંચાડવાનો પ્રયાસ કરીશું. એટલે ફ્યુચરમાં જે બી આવનારા વિદ્યાર્થીઓ છે એમને એઝ અ રેફરન્સ એ ક્વેશ્ચન પેપર ઉપયોગી થાય એટલા માટે જસ્ટ આપણે આ રિક્વેસ્ટ કરીએ છીએ. ઓકે, તો જેટલા બી તમે એક્ઝામ આપશો, એક એક્ઝામ થઈ ગયા પછી તમે મને જસ્ટ ફોટો કાઢીને એ પેપર જે હોય એ મને મેલ કરી દેજો. આપણે એના પર વિડીયો બનાવી દઈશું અને તમારા સપોર્ટ થ્રુ જ ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ છે એમને મદદરૂપ થશે. ઓકે, તો પ્લીઝ આ જે આપણે ઇનિશિયેટિવ લઈએ છીએ એને સપોર્ટ કરજો. તમારા જેટલા બી તમે એક્ઝામ આપશો એ ફટાફટ ફોટો પાડી લેજો અને તમે જેટલી બી એક્ઝામ આપશો બધાનો એક્ઝામનો તમારું પત્યા પછી એનો ફોટો પાડીને પ્રશ્નપત્ર મેલ કરી દેજો. એટલે આપણે એના પર વિડીયો બનાવી દઈશું. ઓકે, તો એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એનું. એ ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે એમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં એઝ અ રેફરન્સ એ ઉપયોગી થઈ શકે છે. ઓકે, તો ચાલો મિત્રો, તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક કે એક્ઝામની તૈયારી સારી રીતે કરો. ઓકે, સારી રીતે જેમ આપણે વાત કરી કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનો સહારો લો, એને એઝ અ રેફરન્સ રાખો અને એ રીતે તૈયારી કરો એટલે તમે સારી રીતે વાંચવામાં પણ તમને સરળતા રહેશે. ઓકે, અને જેમ આપણે રિક્વેસ્ટ કરી કે પ્લીઝ એનો ફોટો પાડીને જરૂરથી મેલ કરજો મને, એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને આ વસ્તુ બહુ મદદરૂપ સાબિત થશે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. સારી રીતે એક્ઝામની તૈયારી કરો અને સારી રીતે સારા માર્ક્સથી પાસ થાઓ. ચાલો મિત્રો, થેન્ક યુ. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈ નવી અપડેટ હોલ ટિકિટના રિલેટેડ પોર્ટલ પર આવેલી છે. ઓકે, જેમાં આપણી વિડીયોના શરૂઆતમાં કીધું કે જે આપણે યુટ્યુબ ચેનલ જેમ છે એ જ રીતના આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે. તો આપણા વોટ્સઅપ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ રીતની જે બી અપડેટ્સ હોય આપણે આપણા વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ. ચાલો મિત્રો, થેન્ક યુ. ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.